દેશ અને દુનિયાની વાત કરતા પહેલા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર વાત કરવી ખૂબ જરૂરી છે। 37 દિવસમાં ત્રીજી વાર રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે અને એમનું ગુજરાત વારંવાર આવવું, અનેક માણસોને જવાબદારીઓ સોંપવી અને એ જવાબદારીઓ સંગઠનમાં બદલાવની જવાબદારીઓ। અરવલ્લીનું મોડાસા એનું એક કેન્દ્રબિંદુ પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યું છે। મોડાસા શું કામ, એના ઘણા બધા કારણ હોઈ શકે, પણ મોડાસા બચાવી રાખવું અને ટકાવી રાખવું એ કોંગ્રેસ માટે બહુ જ મોટો પડકાર છે। કોંગ્રેસ મોડાસામાંથી ખતમ થઈ ગઈ, એ મોડાસા જ્યાં ઓલમોસ્ટ 50% પોપ્યુલેશન મુસલમાનની છે અને જો મુસલમાન પણ કોંગ્રેસને વોટ નથી કરી રહ્યા, જો SC ST વોટ પણ કોંગ્રેસને નથી મળી રહ્યા, તો ગુજરાતમાં બ્રાહ્મણ પટેલ વાણિયાના વોટ કોંગ્રેસને મળશે એ બહુ દૂરની વાત કોંગ્રેસ માટે છે અને એટલે જ પ્રાથમિક દ્રષ્ટિએ કોંગ્રેસ પોતાની મૂળ વોટ બેંક બચાવી લેવાના પ્રયત્નોમાં છે। એ વોટ બેંકમાં ફાંટા કોણ પડાવી રહ્યું છે? આમ આદમી પાર્ટી આવી, AIMIM આવ્યા, MIM-માંથી પણ ઘણા બધા લોકો મોડાસાના કોર્પોરેશનમાં પાલિકાની ચૂંટણીમાં ચૂંટાઈને આવ્યા હતા। એના પછી SC ST વોટ બેંકમાં પણ એટલા ફાંટા પડ્યા અને હવે તો મુસલમાનના વોટમાં ભાગીદારી માટે એક નવો સ્પર્ધક તૈયાર છે અને એ ભારતીય જનતા પાર્ટી છે। કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ન માત્ર મુસલમાનોને ટિકિટ આપી, પરંતુ જીત્યા પછી એમને પ્રમુખ પણ બનાવ્યા। લઘુમતી સમાજના એટલે ક્રિશ્ચિયન MLA પણ ભારતીય જનતા પાર્ટીની પાસે છે। આવનારા સમયમાં મુસલમાન MLA હોય તો પણ બહુ નવાઈની વાત નહીં લાગે અને એટલે જ ભારતીય જનતા પાર્ટી પોતાનું પોલિટિક્સ બદલી રહી છે। હવે ભાજપના બદલાતા પોલિટિક્સની વચ્ચે ભાજપ દાવો કરે છે કે આ ઇન્ક્લુઝિવ, બધાને ભેગા કરીને એક સાથે ચાલવાનું, જે એમનું સૂત્ર એ વારંવાર કહે છે કે સબકા સાથ સબકા વિકાસ, તો એ રીતે ચાલવાનું અમારો આ પ્રયત્ન છે। તો એ દિશામાં બધા ભાજપ જોડે જશે તો પછી કોંગ્રેસ ક્યાં જશે? કોંગ્રેસનો પ્રયત્ન મોડાસામાં કેટલી સફળતા આપે છે, ગુજરાતમાં શું કરે છે, એ તો સમય પર આપણે છોડી દઈશું, પણ રાહુલ ગાંધીના આવવાથી ગુજરાત કોંગ્રેસના જુસ્સામાં બહુ ફરક પડે છે। સતત 3 વાર રાહુલ ગાંધીનું આવવું એ સૂચક છે અને આવીને માત્ર હાય હેલ્લો કરીને કે પછી મીડિયામાં રિએક્શન આપીને કે સભા સંબોધીને જતા નથી રહેતા। સભા સંબોધવા માટે રાહુલ ગાંધી આવી જ નથી રહ્યા। રાહુલ ગાંધી આવી રહ્યા છે સંગઠનાત્મક ફેરફારો અને બદલાવો માટે। આશા બતાવી રહ્યા છે કે વિપક્ષ એક દિવસ તેવો આવશે કે વિપક્ષ ગુજરાતમાં જાગશે અને એ દિવસ બહુ નજીક હોય એવી આશા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને એ સિવાયના એવા દરેક નાગરિકો કે જે છેલ્લા કેટલાય સમયથી 35 વર્ષથી ગુજરાત રાજ્યમાં દીવો લઈને શોધી રહ્યા છે, એવો વિપક્ષ અને એવો વિપક્ષી અવાજ કે જે એના મુદ્દા પર એની સાથે ઊભો હોય। અને એટલે જ કોંગ્રેસનું જાગવું, કોંગ્રેસનું જીવતું થવું, કોંગ્રેસનું બેઠું થવું એ ગુજરાતમાં લોકતંત્રના અસ્તિત્વ માટે બહુ જ મહત્વનો વળાંક રહેવાનો છે। રાહુલ ગાંધી આમ સંજીવની છાંટી તો રહ્યા છે, પણ પછી આ ફિનિક્સ પક્ષીઓ છે જે રાખમાંથી બેઠા થશે કે પછી ખરેખર આમ જાગતે જાગ ઊંઘે છે ને એમને કોઈ જ ફરક નથી પડતો, એ તો સમય બતાવશે। રાહુલ ગાંધીના આવવાથી ત્યાં પ્રતિક્રિયાઓ શું સામે આવી, પક્ષના પ્રમુખ શું કહી રહ્યા છે, આગળનું શું આયોજન ને પ્લાનિંગ છે, કરીએ એના પર નજર। અમને રાહુલ ગાંધીને જોવાનો મોકો મળે એ અમારા માટે બહુ મોટી વસ્તુ છે। એમના આવવાથી શું બદલાશે? આના આવનારથી કોંગ્રેસની સરકાર આવશે ગુજરાતમાં, કોંગ્રેસ મજબૂત થશે। 2022માં હતું કે અમારી કેટલીક સંગઠનની ભૂલો હતી, એ આ વખતે બધી અમે સુધારી લેવાના છીએ અને ભારે બહુમતીથી કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે। તો એમણે જે કીધું છે કે ગુજરાતમાં હવે ચેન્જ લાવવાનો છે, એમણે ચેલેન્જ કરી છે, તો એના માટે મહેનત કરી રહ્યા છે અને અમને આનંદ છે કે વારંવાર આવીને અમને પ્રોત્સાહિત કરી રહ્યા છે। આજે જે આખું ફેક પ્રોપેગેન્ડા આખા દેશમાં ચાલી રહ્યું છે, પ્રોપેગેન્ડા એ ગુજરાતના નામ ઉપર ચાલી રહ્યું છે કે ગુજરાતમાં અમે આ કર્યું, ગુજરાતમાં આ કર્યું, જ્યારે શિક્ષિતો બેરોજગાર છે, શિક્ષણનું સ્તર સૌથી નીચું છે ગુજરાતમાં, સૌથી વધારે ગુજરાતમાં કોઈ પણ ડ્રગ્સ હોય, દારૂ હોય, આ બધું સૌથી વધારે ગુનાખોરી ગુજરાતમાં છે। પણ આ વખતે જે રાહુલ ગાંધી અહીંયા વારંવાર મુલાકાત લઈ રહ્યા છે, એટલે જે દર વખતે રિઝલ્ટ આવે છે એના કરતા તો બેટર હશે જ 100%। हमारे नेता राहुल गांधी जी 2029 में प्रधानमंत्री बनશે, प्राइम मिनिस्टर ऑफ इंडिया, बराबर। અને એના આધાર ઉપર અમારા ગુજરાતની રાજનીતિમાં અમે મોટું કામ કરીએ છીએ। એ વસ્તુ અલગ છે કે નગરોળ તંત્ર છે અને નગરોળ સરકાર છે, એ લોકો ધ્યાન નથી આપતા મુદ્દા ઉપર, બરાબર। પણ અમે તો લડ્યા છે ને લડતા રહીશું ને। હવે તો સરકાર આવશે એટલે બધા જે પબ્લિકની સમસ્યા છે એ તો હવે અમે લઈને ચાલવાના જ છીએ। અમે પબ્લિક જોડે જોડાયેલા છીએ પહેલાથી। કોંગ્રેસ એટલે પબ્લિક જોડે જોડાયેલી પાર્ટી છે અને હવે પબ્લિકના મુદ્દાઓને અમે સોલ્વ કરવાની કોશિશ કરીશું ને 2027માં જીતીને બતાવીશું અમે ગુજરાત, જે રાહુલજીએ કીધું છે। અત્યારે માહોલ બની રહ્યો છે ને પબ્લિક કોંગ્રેસની સાથે છે આ વખતે। કંટાળી ગઈ છે બીજેપીથી પબ્લિક, હવે પબ્લિક ઈચ્છે છે કે કોંગ્રેસ આવે અને અમે ગ્રાઉન્ડ લેવલ ઉપર બહુ મોટું કામ કરીએ છીએ, બરાબર। અને સંગઠનમાં અમારે 100 ઉપર સીટો વિધાનસભામાં પાર થવાની। ડરવાવાળાની કામ જ નથી કોંગ્રેસ પાર્ટીમાં, જે લડવા અને જે કામ કરવા માટે છે એ લોકો કોંગ્રેસ બનાવશે અને નવી કોંગ્રેસનું સર્જન અને નવા ગુજરાતનું સર્જન થશે। तूफान ये निकला है गुजरात में सरकार बदलने को, ये तानाशाह बीजेपी को उखाड़कर कांग्रेस का
सर्जन 2027 में हम करेंगे करेंगे और करेंगे, किसी की ताकत नहीं है रोकने की।